સતીના રામ લઈને માતા બોલી માતા રામમાં તાજી ગયા હતા. હું કહું છું રામતા જો 50% ચાર રવિવાર પર ગાડા ખાધે મેં કીધા રે ખાવાનું તો પરંપરા જે ગાડા ખાધો ના કરું મારું માતા મારી માં મેલડી ભગવાનની માં હે જે દેશમાં મારો ભગવાન એવો વધાવવાનો વધાવો મારી ખમા પાપ સમજવાનો સમજા કરો જો દાવો આવ્યો છે રામતા આવા નાયની સુંદરી મારા સુંદરી આ ખાડા ખાતો ઓર પ્રકાર પણ ઓય ફટકા તો ના કરું તો મારું નામ માતાના મારી માં મટાડું છે મારી માં માતા તો એવા ને એવા કરી બાંધી જતા માતા હવે વધાવો આય હા વધાવો તો માતા ગણવા ઉતરે જે મારી આ વાત વધારે કરશે એમાં ચાલો ભાઈ. હે? રામ. ખમા મારી માં પૂરી ઉતરતી જો બરોબર એમ બોલેલી છું ભાળ હા બરોબર કાલે રમવા ઢોંકી છું વાહ વાહ હા મારી એના રામ બોલતા છે રામતા રાજુ મારી. હા હા એના ભગવાન બોલતા છે જેમ બોલેલી છું મેં ભારી નતું જોયું નતું ભાવનો ઉપર એના દુઃખ મળતા તેના દેશન ગઈ મેં કઈ કઈ વગાડી બોલ્યા કે તારું યાનું દુઃખ છે ભાવનું એ મારી માં તો બોજ પણ મારા સધીના રામ એવું કહે છે કે બરોબર જો તમને આ લાભ દેખાણો છે મેં દીવો કર્યો અજવાળું દેખાણું હોય છે આ તમે નિમ્યા હશો તે એવું પરંપરા જો અજવાળું ના કર્યાલું જ મારું નામ માતાને કેવડાય છે ભાવાળું એ મારી તો હું માતા બોલી હતી ભાવાળું આવું મારા સધીના રામ બોલે છે ખમા માં જય સનવાના વાસી મજા કરું છું ભાવાળું એ મારી માં બધા દુવે મારા સધીના રામ તમારા ઘરે ઢળ્યા તાંથી મજા મજા કરી છે ભાવાળું તમારા ઘરે હાજર થયા છે કે છે મારી મારી ભાવાળું માં કહું છું એ જય રાવતા એક દાડાનો સમો હતો સનવાના વાસીઓ આયા એટલે ટપ 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 વાસણમાંથી આવું નાના દેખાતું ભાવાળું આવ મારા સધીના ભગવાન કહે છે રીકાબે ઘણી આવુડા લોખાઈ તમારી ગાડીનું બહુડું ઝાલીને મેં હાથી કરી છે પરંપરાથી જોડીને બોજાળો દુઃખનો પાટો વાગવાથી જ મારું નામ માતાના કહેવાય છે ભાવાળું કહું છું મારે મકાનને ગમે તેમ જલ્દી વેચવું છે તારે વડે આવતી મને બાબા દેવાનો પગાર માથે જો તમે જેઠ મહિને જતો રહો. આતા માથે જબધા રાખો બધી રીતે. ચાર વર્ષથી વેચતા કાઢ્યો હવે માતાજી કે જલ્દી કરો હા થઈ જાય છે. પાવરમાં નથી રહેવું એટલે મારે 6 મહિના નેકળે એમ નથી મહિનો નેકળે મારો રહેવું બાર નીકાબેન પરંપરા બોલેલી છે ખમા મારી બોલો એમાં મજા આવલો બધી સાચી વાત છે મારે પણ મારો ભગવાન નીકાબેન ભગાવો આવે ભગવાનના નામ ભગાવો આવે મારે તમે 1 મહિના સુધી કીધું કેમ કાઢ્યું જતા એ આવી વાત માતા તું કેવી હોય નીકાબેન લે ભગાવો આવે તમને જે હોય હાથું પણ આપણે શું ચિંતા એ મારે જો વધાવો આલ્યો હોય છે નીકાબેન પણ તો માતા શબ્દ બોલતી હું મારા બહેનના રામ બોલતા હોય રામના હા તમારી માતાના ભગવાન બોલતા હોય મારો ઘર તને નામ બોલતો હોય કે તારે હું સધી તમે ભાઈ એના કે હું આનું છે હું માતા કેવું તમારે માતા તમે કોઈ હાથું છે પણ માતા કેટલા આવ્યો કેવળ માતા વાળો આવી ગયો પણ માતા પણ
તમે વેળા લઈને કહું છું વેળાના ભગવાન લઈને કહું છું નીતાબેન નવ કેવા છે ના, અગિયાર છે. લ્યો હજી મારો ભગવાન આ મોઠીમાં ઉતરવા આવે ને આવતા મારો દ્વારકાનો નાથામાં ધાવો કરે ભાવાળું આ બોલું પાછા પાડી આલું મારું ના, બે નથી બતાવો. ખમા ખમા મગજમાંથી ઓલું જય શ્રી ભાવાળું નીકળી ગયું. તમે હા. એમ બોલેલી છું ભાઈબંધના સમજ પરંપરા ધરાવતી મારું નામ માતાને કહેવાય. કોઈ દાડો કોઈના ઘરે મનીષભાઈ લેવાની રાહ છે જાતી નથી હા હું તો માતા હાલવા વાળી છું તમે મને શું આવું છું ભાવાળું પણ મનીષભાઈ એવું બોલેલી હાથ જોડો એમને કીધેલું છે કે તમે ના ધારો એમથી વધારે રૂપિયા ના લાવો મારું નામ માતાને કહેવાય. બીજું તો એમ. તો મારે શું બનાવવું છે શું નહીં બનાવવું હોય તો મને માતા ગણતી મારે જલ્દી નીચે કંટાળી. હે જો હજી મારા ભગવાન એવું કહે છે અને મારો દ્વારકાનો નાથ એવું કહે છે ભગવાન હા હું ભગવાનના રાવણની શક્તિ માટે હે વેચાઈ જાહે વિચારે મારું થઈ જાહે વેચાઈ જશે તમે ધારી બેનથી બધા ના લાવો મારું નામ ટાઈમ કેટલો લાગશે હવે? હું કહું છું પણ કાકા સમય વગર પણ નથી આગળ એક વખત હોય. જે ફળવંતી થાય પાકા ને. પણ જો બોલેલી છું એટલે હવે ઘણા દાડા ઘાટવાના નહીં પિતાબેન. જો ઘણા દાડા ઘટાવું તો હવે મારું નામ પાછ પાછ માતાજી ના, માડી. બોલેલી છું ને મેં આશી આલેલી છે પિતાબેન કોઈ દાડો બોલી એમાં બીજું ના ના કરે નહીં કશું. એક કીધું ઈ કરી થયું માતાજી મેં કીધું નહીં શિવ. કે હવે ઘણા દાડા નહીં કાઢવાના મારી ફળ આવશે અને ફળ તમે હસી જશો એમ છે. બહુ માતા ગણવા આવ્યું છે તમને હાડી ની મતલબ નથી કાઢવા એક મનીષભાઈ એવું હોય કે મજાતા ગાઢા રોતા રોતા ગાઢા એમાં મજા ના હોય સવાળું રોતા રોતા વેચે એમાં મજા ના હોય પણ હાડી કા ગાઢું તો મને એમ થાય કે ના સવાળું શું કહું છું મને પણ બેન બોલેલી શું પાર પાડી આવી મારા સતીમેળવીના ભગવાન એવું કે પાર પાડી આવશે સવાળું મનીષભાઈ કે મને બીજો કોઈ આવડતું નહીં હું કહું છું સવાળું ભાવ થાય જતા હજી વધાવો મારો ભગવાન આવે તો શું થાય મારો ભગવાન સદીના રામ વધાવો વાળા જ બે શબ્દ કેવા છે સ્વભાવવાળું જરાવતા વધાવો આલ્યો છે કે હું સદી છું ભાવાળું લાકડા દૂષણ એવું મારું હેતુકાનું છે એવું મારું સગીનું હેતુકાનું છે એટલે ખૂબ જોજો વિચાર કરજો હા તમારી સગી જો મનાવી છે ના મનાવું તો મારું માતા હું કહું છું પણ આવતા અહીંયાની સદી મેં મનાવીએ છીએ મકાનિયા જેવું છે પરંપરા સુધી મનાવું પછી તું ઘર કરજો હાલના વાહેડા વાળા આવે કે ના આવે મોટા મન રાખજો મોટા પેટ રાખજો કોઈ આક્લાશ કરતા નહીં મારી બે કલમ તૂટી એટલે કહું છું આક્લાશ છે તમારી આક્લાશ છે નહીં મણા આવે બેન
આમાં આ તો દેવનું કામ થાય. તમે કાળ ક્રોધ કરો દેવ વાસીઓને ઉતરાવ થઈ જાય. માં હાસી વાત. ફેર પડે. એટલે રાવતા કોઈ કામ ક્રોધ કરવાના નહીં. હું માતા છું એટલે જયરાજો આ પરંપરા તમારો વખો મટાડી પરંપરા માડી તે મટાડી. એ તમારું તો મટાડું મારી પરંપરા. તારા ભાઈના ઘરે વખો ના મટાડું મારું નામ માતાના કહેવાય. માં મારી માતા મેલડી એ માં સતી ખમા માડી વગા પોતી માતા. મારી મટાડું છે મારા ભાઈનું માડી મારી એ ભાઈનું શું નામ? જય શાંતિ. પલના ભગવાન લઈને હું માતા બોલું છું. પલના રામ લઈને હું ભગવાનના રાવણની છોકરી બોલું છું. હા, સીતાબેન મારા ભાઈના સીતા રામ જય શાંતિ. કોઈ શિકોતરા નથી તેમાં કયા આવવા પડે. આ શિકોતર માતાનો લેખ છે. વાત પડાવી તમારા ભગવાન ભગતની શાંતિ કહેતા હોય, તમારા ભગવાન ભગતની કહેતા હોય, પણ એનો ભગવો મનાવી બધા તમે દુનિયાની સેવા દુનિયાની ખૂબ સેવા કરો છો. એની આડીને ધીરે એની કાંઈ પુકાર નથી. પણ ન્યાયવાળું જેનું મોટું હોય, જેનો ન્યાય પડ્યો હોય ને એનો એ માતા મોટી હોય. આપણી આ માતા ઘણી ઘણી મોટી, ન્યાયવાળી અંતિમ મોટી હોય. ન્યાય તો મોટો છે ને જગત. હે એનું પાર પડાવજો શાંતિભાઈ. મજા થઈ જશે. મારા સદીના રામ એવું કહે છે પરંપરા મજા થઈ જાય. કંઈ કામ ના પડે તો કહેજો. મારા માળિયાની છે હતા હું માતા પૂછું તો જ મારું ભગવાન નવું કરે. ક્લિયર છે? શાંતિ ભાગ થઈ જાય મજા થાય છે. દરેકને પેટ ભરી નાખી આવું છું. ઘણાના મહેમાનો મજા પીશું. દરેકને પેટ ભરી નાખી આવું છું. મારો ભગવાન ખૂબ ધંધો આલીશ, ખૂબ મજૂરી આલીશ. તમે મહેનત કરજો. હું માતા તમને નરવાઈ ભવાડું મહેનત વગર હિસાબે મળતું નથી. જો ધાવો ભરીએ ને તો તેર કહેવાય. જો મજા થઈ જાય છે પણ માતા બોલી એમ રહી ગયું. માતા બોલી એમ રહી ગયું કે તે જાણે કાળ ક્રોધ કરતા હતા એવા કાળ ક્રોધ કરતા પહેલા થઈ જશે. પણ હવે કર્યું ના કર્યું તમારે નહીં જોવાનું, હવે માર જોવાનું. લેવાયો ખગો હોય, લેવાયો ખગો હોય. હે એ તો નહીં કાઢો. એ નોડી તમે વટમાં હાથી કરી. માતાએ વટમાં હાથી કરી છે. એનો બા એમ બોલી ગયો તો છોડી દો. નાનો એમ બોલી ગયો તો જોતા તમે કરજો. હું જોઉં છું તમે લઈને આવ્યા પછી જેવી તમારી માતા મટાડે છે એમાં જોવું છે. મટાડવું હું માતા એમ બોલી દીધી તા બેન કે જો હું માતા છું ભેડવાના રાવળાની સદી છે. જો હાથી ના કરું તો મારું નામ માતા ના કહેવાય. હાથી કરી આલી હે બે વર્ષથી બાધા હતી તો બટી નહીં તો યા હોરા નીકળે ત્યાં નહીં આયા. એને એમ કહ્યું કે માતા સાવો કરશે. મને એમ ટકર નતા ચાલવા દેતા. એમ બોલ્યા હતા ગોપા તમે જેવા તમારી માતા હતી. માતા એમ બોલી હતી તારા ઘરે આ દુઃખ પડ્યું છે તે તારી દીકરી બીજા લઈ જાતી રહી એમ તને વખો વળગેલ છે. આમ માતા બોલી બીજા બેસી ગયા. બે નહીં મને માતા જતી તો બધું આવડે. હું કોઈના બાલી નહીં દીધા બે. હું કોઈને બાલી નહીં. મને કોઈના બાની શરમ આવતી. મને કોઈના બાની મને કઈ શરમ આવતી. કેવા મોઢે જોવે છે ગમે હોય એ ગમણ તમારી હોર રાશિ છે. હોર રાશિ પણ મારા દેવના
મારા સતીના થાજો તમારી સતી મેં મનાઈ છે આ વખત તમારો મંડાળી આવ્યો છે પરંપરા મંડાળી આવી બનાવી છે બાપા, બાકી એ નથી. હું સતી ખબર કહું પડી ગઈ. હું સદી તમને મણ કે મોટી હવા લાખ કે હવા રૂપિયો હા, હું હા. સદી જોડી એટલે તમારી કેમ કે મારો ગુનો એવો કર્યો હા. હું સદી ગાડું ભરીને માગું હા. હું સદી ગાડું ભરીને માગું મને સદી આલજો હા, હા પાડી. મને રાજી સદી કરજો હા. બસ વાવાળું તમારું પરંપરાગત મટી જાય એ મારી માં મેં ભગા પહેલી માતાને ખમા. ખમા પૂજા લેવાના મારી માને. વેલણી વાને મારા ખાલી ભાઈથી ખમા. લેવાના છે મકર બેસાડીશ. કોઈને માતા મસ્ત લેવાની હારો કર્યો ને નિંદા મારો દમાડી પાડું થાય છે. તમે કેમ ચિંતા કરો છો? બધા દમાડી થાય છે પાછળ. હા, એમાં સમાધાન હારી જીવન હોય તેનું તો જમાડવું હોય. હોય જમાડવું બધા. એ પરંપરા પોલીસ હા. મારા સતીનારાયણના રામ એવું કહે છે મજા રાખ્યું એ દરેકની જય એમાં દાતા જલ્દી થોડી જેવા કરજો. જેવા તમારા કામ પડ્યા છે દાતા હું પાર પાડી આલ્યો હા જો તમારા ભાઈની આસ્તી મેં મટાડી આલી છે રામના જગતના ભગવાન આવ્યા હતા જગતના પાવળિયા લાયા હતા હા રામના નતું મળતું થોડી થોડી ખાતા હતા જો રામના મારો ભગવાન વધાવો બનાવે સ્વભાવવાળું મારી માય એ રાવતા જો આસ્કી મટાડિયાલી છે એક તમે તો ગુજરાતના ધરતી હોય તો માતા મેરડી બોલો ફળો નાસી જીરો બનાવતીની એ મારી હા રાવતા મટાડિયાલું છું આવું મારું સદી મેરડીનું તેજ છે ભાવવાનું એ જો રાવતા હવે નહીં ખાવાનું પરંપરા આવો મહિનાના નોરતા ખોલી હતી હા નોરતા દીધું હવે ખાવાનું તમારો મારા વર્ષે ભગવાનનું ભાવવાનું એ આ જોગણી મનાવજો આ તમારા દેરાનું